જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિશ્લોક. જય સ્વામિનારાયણ ભગવાન. કેમ છો દયાળુ? નીલકંઠણી મહારાજને છે ને બાજોટ ઉપર બેસાડ્યા છે કે નવો બાજોટ લીધો છે. ચાલો ભગવાનને જય સ્વામિનારાયણ દયાળુ. જય સ્વામિનારાયણ તુલસીજી. કેમ છો? મજામાં છો ને? આજે મસ્તનું ચોરી બટેટાનું શાક બનાવ્યું છે તે રેસીપી શેર કરું છું. એન્ડ સુધી મારો વિડીયો જોજો પ્લીઝ. જેની એને સબસ્ક્રાઈબ નથી કર્યું એ પણ કરી દેજો. ને હંસાબેન છે ને મસ્ત કેસર લાવ્યા છે ઠાકોરજી માટે. ફાઇન કેસર લાવ્યા છે ને એલાયચી લાવ્યા ફૂટકોની. બહુ જ મસ્ત છે. સુગંધ એટલી ફાઇન છે એલાયચીની. ભૂકો છે. મસ્ત લાવ્યા હતા. થેન્ક યુ હંસાબેન. તમે ઠાકોરજી માટે એલાયચી ને કેસર લાવ્યા. એમને ખબર છે ને કે હું દરરોજ ભગવાનને દૂધમાં મૂકું છું એટલે. થેન્ક યુ હંસાબેન. ચાલો મારો વિડીયો અંત સુધી જોજો. થેન્ક યુ. રાઈ મૂકી દીધી. રાઈ મૂકી. હવે જીરું મૂક્યું. અજમો મૂક્યો. શેકેલો અજમો ગ્રાઇન્ડ કરેલો હતો એ મૂક્યો. લાલ મરચું, ગ્રીન મરચું, પછી આદુ, હવે છે ને એને ચોરી મૂકી દેવાનું. ગેસને છે ને સ્લો કરી દેવાનો. હળદર મૂકી દેવાની. મરચું, લાલ મરચું, ધાણા જીરું, ધાણા પાવડર, પછી નિમક. પહેલાં છે ને ચોરી મૂકવાની ને પછી બટેટા મૂકવાના. એટલે ચોરી છે ને જરાક ચડતા વાર લાગે એટલે તેલમાં સતળાવી લેવાની. એટલે કે 1 થી 2 મિનિટ ચોળવી લેવાની ગ્રીન ચોરીને. ને પછી છે ને બટેટા મૂકવાના. એટલે હજી થોડી વાર રાખી મૂકીશ. એટલે થોડી વાર એટલે કે 1 થી 2 મિનિટ. હવે છે ને બટેટા મૂકી દેવાના. ફરીથી 1 થી 2 મિનિટ છે ને ઢાંકી દેવાનું. બટેટા મૂકીને ફરીથી 1 2 મિનિટ ઢાંકી દેવાનું. હવે છે ને થોડું પાણી મૂકી દેવાનું. તમને જેવું જોતું હોય ને એવું. તમે રસાવાળું જમતા હોય તો રસાવાળું કરવાનું. ને તમને એવું લાગે કે કોરું મોરું જોઈએ તો કોરું મોરું કરવાનું. એટલે હું છે ને થોડું પાણી હજી મૂકીશ કે કેવી રીતે. એટલે કોરું મોરું પણ નહીં થાય ને થોડું રસાવાળું થશે. હવે છે ને એમાં ટમેટું મૂકીશ. કુકરને બંધ કરવાનું ને 2 વિસલ વગાડી લેવાની. ચાલો ચોરી બટેટાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. રોટલી પણ તૈયાર થાય છે. તો સાથે સાથે તમને એક લોકગીત સંભળાવી દઉં જે મારું ફેવરેટ છે. તો આમ તો ફેમસ છે ઇન્ડિયામાં તો, પણ મેં મારી જાતે આ 2 કડી મેં બનાવી છે તો તમને હું સંભળાવું. ને હમણાં છે ને અવોર્ડ લેવા ગઈ ને ત્યારે મેં લેરિયું પહેર્યું હતું તો એના ઉપર જ મેં 2 કડી લખી છે ને હું તમને અત્યારે સંભળાવીશ. મેં તો લેર્યું રે ઓઢી પાણીલાની શરીરે,
મેં તો લેર્યું રે ઓઢી પાણીલાની શરીરે, આ તો કોનું લીધેલ છે લેરિયું રે, આ તો કોની લીધેલ છે લેરિયું રે, મારા સ્વામિનારાયણ નામનું લેરિયું રે, મારા સ્વામિનારાયણ આપેલ લેરિયું રે, મારા મહંત સ્વામીએ આપ્યું રે, મારા મહંત સ્વામીએ આપ્યું રે, હું તો લેરિયું રે ઓઢી પાણીલાની શરીરે, મને પૂછે આ નગરના લોક આ તો કોની આપ્યું લેરિયું રે, મારા સ્વામી શ્રીજીએ આપ્યું રે, મારા સ્વામી શ્રીજીએ આપ્યું રે, હું તો લેર્યું રે ઓઢી પાણીલાની શરીરે, હું તો લેર્યું રે ઓઢી પાણીલાની શરીરે, મને પૂછે આ નગરના લોક આ તો, મને પૂછે લંડનના લોક આ તો કોની આપ્યું લેરિયું રે, મારા સ્વામી મહંતજીએ આપ્યું રે, મારા સ્વામી મહંતજીએ આપ્યું રે, હું તો લેર્યું રે ઓઢી પાણીલાની શરી. ને ગઈકાલે 2 પાર્ટમાં હંસાબેનના વિડીયો મૂક્યા હતા, બધાએ ખૂબ જ લાઈક કર્યા ને ઘણા બધાએ શેર પણ કર્યા, કોમેન્ટ પણ કરી. થેન્ક યુ તમને બધાને. ચાલો ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે, ભગવાનને જમાડી આવું. ભગવાને દહીં, પછી ચોરી બટેટાનું શાક, મેથી કેરીનું શાક ને રોટલી આપી છે. ને પછી બન્યું એવું કે હું ભગવાનને ધરાવવા ગઈ ને તો જોયું ને તો ફોનની બેટરી પૂરી થઈ ગઈ હતી, એટલે ફોન ચાર્જમાં મૂકવો પડ્યો. તો તે તમને રેકોર્ડ કરી શકી નથી, તો હું દર્શન તમને બતાવી શકીશ પણ ભગવાનના થાળના દર્શન નહીં થાય, તો માફ કરજો. ઓકે, બાય.